Welcome, students. Introduction to Fabrication Technology, our first chapter in Fabrication Technology. In this chapter, we are going to learn about what is fabrication technology, why we need, what is the scope of fabrication technology. First, we have to know what is fabrication. So, generally, we know every component in mechanical engineering is a assembly of two or many components. જનરલી આપણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે પણ કોમ્પોનન્ટ યુઝ કરીએ છીએ એ કોમ્પોનન્ટ બે કે તેથી વધુ કોમ્પોનન્ટના બનેલા હોય છે જેની એક એસેમ્બલી તૈયાર કરવામાં આવે છે જેને રિલેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી છે જેમાં એક કરતાં વધુ એસેમ્બલી એકબીજાની સાથે જોઈન કરવામાં આવે છે પરમાનન્ટ જોઈન્ટથી હોય કે ટેમ્પરરી જોઈન્ટથી હોય પણ ફેબ્રિકેશન ટેકનોલોજી એની સાથે સંકળાયેલું છે. વોટ ઇઝ ફેબ્રિકેશન ટેકનોલોજી? So fabrication involves the manufacture of individual component that make up larger assembly or end product. એટલે જે મોટી એસેમ્બલી હોય તો એને આપણે ઇન્ડિવિડ્યુઅલ કોમ્પોનન્ટને એકબીજા સાથે જોઈન્ટ કરીને એને મોટી એસેમ્બલી બનાવીએ છીએ એની સાથે જે સંકળાય છે એને ફેબ્રિકેશન ટેકનોલોજી કહીશું આપણે. એ તો તમને ખ્યાલ જ છે. જેમ કે મશીનો છે, અલગ અલગ મશીનો છે તો એકબીજા સાથે જોઈન્ટ કરીને બનેલા હોય છે. જુદા જુદા બોઇલર્સ એમાં પણ એકબીજા સાથે વેલ્ડિંગ કરીને જોઈન કરીને બનેલા હોય છે. પ્રેશર વેસલ્સ એ પણ જોઈન્ટ કરીને બનેલા હોય છે. વિવિધ સ્ટ્રક્ચર સ્ટીલના હોય, એલ્યુમિનિયમના હોય, કોઈ પણ સ્ટ્રક્ચર એ પણ એકબીજા સાથે જોઈન્ટ થઈને વેલ્ડિંગ દ્વારા એસેમ્બલી બનેલી હોય છે. એટલે શરૂઆતનો આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ છે, ધાતુ છે, એને કાસ્ટિંગ કરવામાં આવે છે જુદી જુદી અને એને પછી મિકેનિકલી જોડવામાં આવે છે. એના માટે ફેબ્રિકેશન ટેકનોલોજી જરૂરી છે. એટલે જોવા જઈએ તો એને નીડ કહીએ તો નીડ અને સ્કોપ. તો નીડ શું થાય તો મશીનો, બોઇલર, પ્રેશર વેસલ કે બીજા જુદા જુદા સ્ટ્રક્ચરો જેમ કે સ્ટીલના હોઈ શકે છે, એલ્યુમિનિયમના હોઈ શકે છે, પોલાદના હોઈ શકે છે વગેરેમાંથી આપણે ધાતુઓને કાસ્ટ કરી જુદી જુદી રીતે થર્મલ અથવા મિકેનિકલી જોડવામાં આવે છે જેને આપણે શું કહીશું ફેબ્રિકેશન ટેકનોલોજી. સ્કોપ કયા કયા છે એના તો નીડમાં તમે એ લખી શકો અલગ અલગ મશીનો. સ્કોપ જે છે એ જ એના નીડમાં આવી શકે છે કે ઇન્ડસ્ટ્રી કઈ કઈ યુઝ કરે છે, કઈ કઈ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું છે તો એ એના સ્કોપ થઈ જશે. એટલે ફેબ્રિકેશન ટેકનોલોજીના સ્કોપ જોવા જઈએ તો શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ એમાં જોવા મળે છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે. એટલે શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ પાઇપલાઇન કન્સ્ટ્રક્શન તમે વિચાર દો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે. એ સિવાય કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, થર્મલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને પ્રોસેસ પાવર પ્લાન્ટ. આ સિવાય ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે તમને ખ્યાલ હોવું જોઈએ. પાઇપિંગ છે, પાઇપલાઇનોમાં એમાં જે વેલ્ડિંગ થતા હોય ફેબ્રિકેશન દ્વારા થાય છે. અર્થ મૂવિંગ મશીનરી છે એમાં પણ ફેબ્રિકેશન દ્વારા યુઝ થાય છે. પ્રેશર વેસલ બનાવતી, બોઇલર બનાવતી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આપણને ફેબ્રિકેશનની જરૂર પડવાની છે. મશીન ટૂલ ઇન્ડસ્ટ્રીમાં ફેબ્રિકેશનની જરૂર પડવાની છે. હાઈ સ્પીડ રેલના બાંધકામમાં, પ્લાન્ટ એન્ડ પ્રોસેસના સાધનો, ઓઇલ રિફાઇનરીમાં, એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં વગેરેમાં આપણને ફેબ્રિકેશન ટેકનોલોજી જરૂર પડવાની છે. તો એ આપણી થશે ફેબ્રિકેશનની નીડ અને સ્કોપ. અથવા તમને એવું પૂછે ઇન્ડસ્ટ્રી યુઝિંગ ફેબ્રિકેશન ટેકનોલોજી તો પણ એ જ લખવાનું છે અને નીડ અને સ્કોપ પૂછે તો પણ તમે એ લખી શકો છો. નીડ તો તમને કીધું એ પ્રમાણે તમે એક વ્યાખ્યા ટાઈપ પણ બનાવીને લખી શકો છો કે જુદા જુદા મશીનરી, બોઇલર, પ્રેશર વેસલ, વિવિધ સ્ટ્રક્ચર ઓફ એલ્યુમિનિયમ, સ્ટીલ, પોલાદ વગેરે આપણે ધાતુઓને કાસ્ટ કરીને બનાવીએ છીએ પણ એને જુદી જુદી ધાતુઓને અથવા જુદા જુદા કોમ્પોનન્ટને તમે થર્મલ અને મિકેનિકલી જોડવામાં આવે તો ફેબ્રિકેશન ટેકનોલોજી એના માટે ખૂબ જ જરૂરી છે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં તો ફેબ્રિકેશન જે વર્ક છે એને શું કહેવું અને મેન્યુફેક્ચરિંગ વર્ક કોને કહેવું. તો ફેબ્રિકેશન વર્ક એટલે તમને ખ્યાલ આવી ગયો કે એક કરતાં વધારે અલગ અલગ કોમ્પોનન્ટને જોઈન્ટ કરવાનું કામ જે ફેબ્રિકેશનમાં થાય છે. જ્યારે મેન્યુફેક્ચરિંગમાં આપણે બનાવીએ છીએ કોઈ પણ પાર્ટ્સને ટર્નર, કાસ્ટમ એ રીતે બનાવવામાં આવે છે. તો ફેબ્રિકેશન વર્ક અને મેન્યુફેક્ચરિંગ વર્ક બંને વચ્ચેનો ડિફરન્સ તો સમજીએ. તો ફેબ્રિકેશન વર્કમાં કેવું છે કે વેસ્ટેજ ઓફ મેટલ ઇઝ અવોઇડેડ. એમાં કોઈ વેસ્ટેજ થતું નથી કારણ કે આપણે કોમ્પોનન્ટને ખાલી જોઈન્ટ કરવાના છે. જ્યારે આમાં બનાવવાના છે એટલે વેસ્ટેજ થશે. લાર્જ સાઇઝ પ્રોડક્ટ કેન બી પ્રોડ્યુસ
મોટી સાઇઝનું હોય તો પણ પ્રોડ્યુસ થઈ શકે છે. આમાં આપણે સ્મોલ સાઇઝ હોય પણ જ્યારે મોટું શક્ય ના બને ત્યારે તો આપણે એને ફેબ્રિકેશન વર્ક કરીએ છીએ. ફેબ્રિકેશન કેન બી ડન એટ શોપ એઝ વેલ એઝ એટ અ સાઇટ. એ તમે તમારા વર્કશોપમાં પણ બનાવી શકો છો, તમારા પ્લાન્ટમાં પણ બનાવી શકો છો, અને જે તે સાઇટ પર જઈને પણ કરી શકો છો. જ્યારે મેન્યુફેક્ચરિંગ ઇઝ ઓનલી ઇન અ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ. હવે તમારી પાસે 2 CNC છે, તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરો છો, તો જો કોઈ તમને એમ કહે કે મારે 2 દાગીના બનાવવા છે, તો તમારું CNC લઈને તમે ત્યાં જવાના નથી. પણ ફેબ્રિકેશન વર્ક એ એવું છે જેમાં તમે એ વસ્તુ કરી શકો છો. ઇટ ઇન્ક્લુડ્સ બ્રેઝિંગ, વેલ્ડિંગ, સોલ્ડરિંગ. જ્યારે આમાં શું આવે છે? કાસ્ટિંગ, ફોર્જિંગ અને મશીનરી. એટલે ફરીથી એકવાર ફેબ્રિકેશન વર્ક અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ડિફરન્સ સમજી લો. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ બની ગયા છો, એમાં તમે પહેલો બીજો ભાગ મેટલ, જે એમાં ચોથો ભાગ હતો, મતલબ ME1માં આપણે આવતું યાદ હોય તો, કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્જિંગ પ્રોસેસ, કાસ્ટિંગ, બરાબર છે. આમાં છેલ્લું હતું વેલ્ડિંગ. એમાં જે વેલ્ડિંગ હતું એની ગણના ખાલી ફેબ્રિકેશન વર્કમાં થશે, પણ એ સિવાયનું છે ME2 છે, ટર્નર છે, ટર્નિંગ છે, ઓપરેશન, ડ્રિલિંગ છે, મિલિંગ છે, એ બધાની જ ગણતરી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં થશે, ફેબ્રિકેશન વર્કમાં થશે નહીં. હવે સમજીએ કે ફેબ્રિકેશન વર્ક છે એમાં આપણે જે વર્કરો છે એને ફેબ્રિકેટર તરીકે ઓળખીએ છીએ, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જ્યારે મેન્યુફેક્ચરિંગમાં જે મેન્યુફેક્ચરિંગ કરતો હોય એ પ્રમાણે, જેમ કે ટર્નર હોય ટર્નર, ફિટર હોય તો ફિટર, આપણે કંઈ ખ્યાલ હોય, કાસ્ટર હોય કાસ્ટિંગ કરતો હોય તો કાસ્ટર. આમાં બે કે તેથી વધુ પાર્ટને કાસ્ટિંગમાં જોઈન્ટ કરીને પછી આપણે ફેબ્રિકેશન કરીએ છીએ. જ્યારે આમાં જુદા જુદી પ્રક્રિયાથી આપણે અલગ અલગ સ્પેર પાર્ટ બનાવવા પડે છે, તેથી રો મટીરિયલ નીકળે છે. જ્યારે આમાં રો મટીરિયલ ક્યાં વેસ્ટેજ કોઈ બનતું નથી, આમાં વેસ્ટેજ હોતું નથી, આમાં વેસ્ટેજ હોય છે. ખ્યાલ આવ્યો? મોટી સાઇઝના જો પ્રોડક્ટ હોય તો એ આપણે ફેબ્રિકેશન વર્કમાં ઇઝીલી બનાવી શકીએ છીએ, જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં મોટી સાઇઝના બનતા નથી, આપણે નાની સાઇઝના જ બનાવવા પડે છે. એનું રીઝન છે, મોટી સાઇઝમાં આપણે એસેમ્બલી કરીને બનાવીએ છીએ, એટલે એવું નથી કે મોટા જોબ બને નહીં, પણ આમાં જે પ્રમાણેની સાઇઝ હોય એ પ્રમાણેની કમ્પેરમાં આમાં ઓછી હોય છે. તો એ થયો તમારો ડિફરન્સ ફેબ્રિકેશન વર્ક અને મેન્યુફેક્ચરિંગ વર્ક. આજ પૂછાય છે ક્વેશ્ચન કે વોટ ઇઝ ફેબ્રિકેશન ટેકનોલોજી, need, scope, and how we differentiate fabrication work and manufacturing work. Next most time question છે વેલ્ડેબિલિટી, જેને આપણે વેલ્ડેબિલિટી કહીશું, ગુજરાતીમાં પણ એ જ રીતે વેલ્ડેબિલિટી તરીકે પૂછાય છે. તો વેલ્ડેબિલિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ એની મટીરિયલ ટુ પ્રોડ્યુસ અ ક્રેક ફ્રી વેલ્ડેડ જોઈન્ટ. વેલ્ડેબિલિટી શું છે? તો એક ક્રેક ફ્રી એક જોઈન્ટ વેલ્ડિંગ તૈયાર કરવામાં આવે તો એને કહેવામાં આવે છે, એ જે મટીરિયલની પ્રોપર્ટી છે એને વેલ્ડેબિલિટી કહેવામાં આવે છે. સમજાવું ચલો વેલ્ડેબિલિટી ડિફરન્સ શું છે. ચલો આ 2 મેટલ છે, આ 2 મેટલનું વેલ્ડિંગ કરીએ છીએ, અને બીજી મેટલ એનું બી વેલ્ડિંગ કરીએ છીએ. હવે આ જે 1 અને 2 મેટલનું વેલ્ડિંગ કર્યું, એ જ રીતે 3 અને 4નું કર્યું. હવે તમે બંનેની મજબૂતાઈ ચેક કરો છો, તો 1 અને 2નું વેલ્ડિંગ જે કર્યું છે સેમ મેથડથી, 3 અને 4નું કર્યું છે, પણ આ બહુ મજબૂત છે નહીં, અને 1 અને 2નું વધુ મજબૂત છે, તો એની વેલ્ડેબિલિટી વધુ સારી છે એવું કહેવાય. શું કહેવાય? એની વેલ્ડેબિલિટી વધુ સારી છે એવું કહી શકાય. એટલે એની વ્યાખ્યા જોવા જઈએ તો એક જ ધાતુના 2 ભાગ અથવા જુદી જુદી ધાતુના 2 ભાગ કેટલી સહેલાઈથી દબાણ આપ્યા વગર પૂરક ધાતુનો ઉપયોગ કર્યા વગર સંધાય છે તેવા ધાતુના ગુણધર્મને વેલ્ડેબિલિટી કહે છે. આનો મતલબ સમજો. એક જ ધાતુના 2 ભાગ એટલે 1 અને 2 બંને એક જ મટીરિયલ હોય અથવા અલગ અલગ હોય, એટલે એક જ ધાતુના 2 ભાગ અથવા જુદી જુદી ધાતુના 2 ભાગ કેટલી સહેલાઈથી, તમે કેટલી ઇઝીલી, જો વેલ્ડેબિલિટી સારી હશે તો વેલ્ડિંગ ફટાફટ અને સારું થશે, પણ જો વેલ્ડેબિલિટી નહીં સારી હોય તો નહીં સારું થાય. તો એ જ પ્રોપર્ટી જ થઈ. એટલે એક જ ધાતુના 2 ભાગ અથવા જુદી જુદી ધાતુના 2 ભાગ કેટલી સહેલાઈથી દબાણ આપીને અથવા દબાણ આપ્યા વગર, વેલ્ડિંગ તો બેનું થઈ જશે, પણ એમાં 2 પ્રોસેસ તો તમને ખ્યાલ હોય તો, એક ફોર્સ વેલ્ડિંગ અને એકમાં ફોર્સ કરવામાં આવતું ફ્યુઝન વેલ્ડિંગ. એટલે ફોર્સવાળું દબાણ આપવું પડે અને દબાણ ના પણ આપવું પડે.
દબાણ આપ્યા વગર, પૂરક ધાતુનો ઉપયોગ કરીને કે પૂરક ધાતુનો ઉપયોગ કર્યા વગર. પૂરક ધાતુ એટલે તમને ખબર છે વેલ્ડ મટીરિયલ અલગથી તમે નાખો તો, જેમ કે વેલ્ડિંગ કરતી વખતે તમે રોડનો યુઝ કરો છો, ફિલર રોડ, એને શું કહેવાય? પૂરક ધાતુ. ખ્યાલ આવ્યો? એટલે તમે વેલ્ડિંગ કઈ રીતે કરી શકો છો એની પ્રોપર્ટી ખ્યાલ આવ્યો? એટલે એક જ કહે છે કે એક જ ધાતુના બે ભાગ અથવા જુદી જુદી ધાતુના બે ભાગ કેટલી સહેલાઈથી દબાણ આપીને કે દબાણ આપ્યા વગર, પૂરક ધાતુનો ઉપયોગ કરીને કે ઉપયોગ કર્યા વગર જે જોઈન્ટ કરવાના ગુણધર્મ છે ધાતુને, એને શું કહેવાય? વેલ્ડેબિલિટી. પહેલાં જ કીધું બે સ્પેર પાર્ટ છે તો કેવી રીતે જોઈન્ટ થાય છે એ એમની પ્રોપર્ટી થઈ. એ જે ગુણધર્મ છે જોડાવાનો, વેલ્ડિંગ થવાનો જે ગુણધર્મ છે એને એની વેલ્ડેબિલિટી કહીશું. કયા ફેક્ટર વેલ્ડેબિલિટીમાં અસર કરે છે તો જોઈએ. વેલ્ડેબિલિટી એટલે કે વેલ્ડેબિલિટી વ્યાખ્યામાં સ્પષ્ટ થઈ એ પ્રમાણે ધાત્વિક પદાર્થમાં નોર્મલી આપણને ખબર છે વેલ્ડેબિલિટીનો ગુણધર્મ આપણને ધાત્વિક પદાર્થોમાં આંતરિક રીતો હોતો નથી, પણ અમુક જે આપણને ખ્યાલ હોય કે અમુક મેટલમાં થાય છે, અમુકમાં નથી થતું. એકચ્યુઅલી એની વેલ્ડેબિલિટી બતાવે છે. જો આપણે જનરલી એવી જ વસ્તુની વેલ્ડિંગ કરીએ છીએ જેની વેલ્ડેબિલિટી સારી હોય. ખ્યાલ આવે છે? એમાં કયા ફેક્ટર અસર કરે છે એ જોઈએ તો સ્ટ્રેન્થ એન્ડ બ્રિટલનેસ ઓફ મેટલ એટ હાઈ ટેમ્પરેચર. એમની સ્ટ્રેન્થ, બ્રિટલનેસ ઓફ મેટલ એટ હાઈ ટેમ્પરેચર એટલે કે વધુ તાપમાને એની જે સ્ટ્રેન્થ છે, સામર્થ્ય છે, અને એની બ્રિટલનેસ છે એટલે કે બરડતા છે, એના ઉપર આધાર રાખે છે. ઓફકોર્સ એના ઉપર આધાર રાખે છે વેલ્ડેબિલિટી, કારણ કે વેલ્ડેબિલિટી આપણે લગભગ 600-700 આર્ક વેલ્ડિંગનો વિચાર કરીએ તો 6,000 થી 7,000 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ તાપમાન જે છે ગમે તેટલું હોય, ડિપેન્ડ અલગ હોઈ શકે છે, પણ હાઈ ટેમ્પરેચરે આપણને બ્રિટલ થઈ જવું ના જોઈએ મટીરિયલ, એની સ્ટ્રેન્થ, સામર્થ્ય જળવાવી જોઈએ. તો એ ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડેબિલિટીનો એક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ થયો. નેક્સ્ટ છે કેમિકલ કમ્પોઝિશન. હવે બે પાર્ટ્સ વેલ્ડિંગ કરતા હોય તો ચલો વેલ્ડિંગ કર્યું, આપણે ટેમ્પરેચર આપ્યું, પછી બે પાર્ટ્સ જે જોઈન્ટ થાય છે 1 અને 2, એ જોઈન્ટ થતી વખતે બાજુના હવા સાથે પ્રક્રિયા કરીને કંઈક અલગ ઓક્સાઇડ બનાવી દે છે. તો આપણું જે જોઈન્ટ છે બરાબર કામ કરશે નહીં. તો એ શું થયું? એકચ્યુઅલી કેમિકલ કમ્પોઝિશન ઓફ મેટલ. એ બંને મેટલનું કેમિકલ કમ્પોઝિશન કેવું છે એના ઉપર આધાર રાખે છે. એટલે સ્ટ્રેન્થ અને બ્રિટલનેસ સાથે કેમિકલ કમ્પોઝિશન પણ મહત્વનો ભાગ ભજવે છે. નેક્સ્ટ જોઈએ થર્મલ પ્રોપર્ટીઝ. વેલ્ડિંગ કર્યા પછી આમ તો તમે જોશો આગળ થર્મલ પ્રોપર્ટીઝ અલગ રીતે ડિપેન્ડ કરે છે. એ ધાતુની થર્મલ પ્રોપર્ટીઝ ચેન્જ કરવા માટે આપણે એનું પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ પણ કરીએ છીએ. પણ થર્મલ પ્રોપર્ટીઝ કઈ રીતે મેટલને અસર કરે? તો થર્મલ પ્રોપર્ટી એટલે તમે વેલ્ડિંગ કર્યું છે એ બહાર જ્યારે એટમોસ્ફિયરના સંપર્કમાં આવે તો ટેમ્પરેચરમાં આવે. તે ટેમ્પરેચર હાઈ હોઈ શકે છે, ક્યાં યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે તમે બોઇલરમાં વેલ્ડિંગ કરેલું છે તો બોઇલરમાં હાઈ ટેમ્પરેચરવાળી સ્ટીમ અંદર ભરાવાની છે. તો એ વખતે એની જો થર્મલ પ્રોપર્ટી અલોવેબલ નહીં હોય અથવા ફેક્ટર ઓફ સેફ્ટી જરૂરી ધરાવતી નહીં હોય તો તમારું બોઇલર વીક પડશે અને ક્રેક પડી શકે છે અથવા બ્લાસ્ટ થઈ શકે છે. તો એ થર્મલ પ્રોપર્ટી પણ જોવામાં આવે છે એકોર્ડિંગ ટુ એની વેલ્ડેબિલિટી ગુણધર્મ પર આધાર છે કયું મેટલ છે. એટલે હીટ ટ્રીટમેન્ટ કેરીઝ આઉટ બિફોર એન્ડ આફ્ટર વેલ્ડિંગ. એ પણ મેં કીધું એમ મહત્વનું છે. પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ. એટલે હીટ ટ્રીટમેન્ટ તમે જે કયા અસર કરે છે તો વેલ્ડિંગનું તમે પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ કરો છો એના ઉપર આધાર રાખે છે. એટલે અસર કરતા પરિબળોમાં એક કરી શકાય હીટ ટ્રીટમેન્ટ કેરીઝ આઉટ બિફોર એન્ડ આફ્ટર વેલ્ડિંગ. એ સિવાય વેલ્ડિંગ ટેકનિક કઈ છે, વેલ્ડિંગનું ફ્લક્સ કઈ રીતનું છે, ફિલર્સ મેટલ યુઝડ કઈ થાય છે એના પર પણ આધાર રાખે છે. ધાતુનું બંધારણ, એના ઉષ્મીય ગુણધર્મ, ડિફરન્ટ ફેક્ટર જે શું કરે છે અસર કરતા પરિબળો છે. કયા ફેક્ટર આધાર રાખે છે એ 5 ફેક્ટર લખવામાં આવે છે. તો આ બીજો એક ક્વેશ્ચન રેડી થઈ ગયો જેમાં પૂછાય છે કે વોટ ઇઝ વેલ્ડેબિલિટી, એની ડેફિનેશન તમે આ પણ લખી શકો છો, પણ આ એક ટૂંકમાં થાય. અને પેલી મેં કીધું એમ when two same or different metal join with or without pressure, with or without filler material, then this property of to be welded is called weldability. એ પણ લખી શકો છો.
ફેક્ટર અફેક્ટિંગ એટલે એને અસર કરતા પરિબળો પણ લખી શકો છો. હવે જોઈએ કે વેલ્ડેબિલિટી કોની નોર્મલી સારી હોય છે. આપણે જોવા જઈએ મેટલ જનરલી તો ધાતુમાં જ વેલ્ડિંગ થતું હોય છે. એમાં વેલ્ડેબિલિટી કોની સારી હોય છે, એમાં બધા જ ફેક્ટર ધ્યાનમાં લઈને જ કરવાનું છે. જે આપણે ફેક્ટર ડિસ્કસ કર્યા એનું સ્ટ્રેન્થ, બ્રિટલનેસ ઓફ મેટલ એટ હાઈ ટેમ્પરેચર એટલે કે વધુ તાપમાને એની જે સામર્થ્ય છે અને બ્રિટલનેસ છે, એનું કેમિકલ કમ્પોઝિશન, એની થર્મલ પ્રોપર્ટીઝ, હીટ ટ્રીટમેન્ટ, વેલ્ડિંગ ટેકનિક, ફ્લક્સ એન્ડ ફિલર મેટલ યુઝ. એના આધારે જોવા જઈએ તો કઈ મેટલ એનું વેલ્ડેબિલિટી સારી છે એવું કહી શકાય. તો પહેલું જે છે આયરન એટલે કે લોખંડ, એની વેલ્ડેબિલિટી સૌથી સારી છે. એના પછી સ્ટીલ, પછી કાસ્ટ આયર્ન, લો એલોય સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ. આ પ્રમાણે અલગ અલગ એની વેલ્ડેબિલિટી પ્રોપર્ટી છે. જો ઉદાહરણ તરીકે આપણને પૂછે તો આપણે લખી શકાય, ખ્યાલ આવે. એટલે આજે આપણે જોયું કે વોટ ઇઝ વેલ્ડેબિલિટી. ક્વેશ્ચન કયા પૂછાઈ શકે છે? તો નામ પરથી જ પહેલું જ છે ફેબ્રિકેશન ટેકનોલોજી શું છે, ખ્યાલ આવે. એના સ્કોપ શું છે, નીડ શું છે, તો પણ આ લખી શકાય. એની જે ઇન્ડસ્ટ્રી, કયા ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ છે એ પણ લખી શકાય. ફેબ્રિકેશન વર્ક અને મેન્યુફેક્ચરિંગ વર્ક વચ્ચેનો ડિફરન્સ સમજાવે મેં. પછી એક ક્વેશ્ચન આવ્યો વેલ્ડેબિલિટી શું છે, એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એને અસર કરતા પરિબળો, અને જો વેલ્ડેબિલિટીને લઈને આપણે જુદા જુદા મટીરિયલ માટે જોવા જઈએ તો આયરન, સ્ટીલ, કાસ્ટ આયરન, લો એલોય સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ, આ અલગ અલગ પ્રકારના આપણને વેલ્ડિંગ જે મટીરિયલ છે એની જો વેલ્ડેબિલિટીને આધારે ક્રમ અનુસાર ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઘટતા ક્રમમાં ગોઠવીએ તો એની આ પ્રમાણેનું જોવા મળે છે. એટલે તમને વેલ્ડેબિલિટી એટલે ખ્યાલ હોવો જોઈએ કે વેલ્ડેબિલિટી એ અલગ અલગ ગુણધર્મોના આધારે આપણે નક્કી કરીએ છીએ અને અમુકની વધુ હોય છે અને અમુકની ઓછી હોય છે. કાર્બન સ્ટીલ અને લો એલોય સ્ટીલની વેલ્ડેબિલિટી ઘણા મુદ્દા ઉપર આધાર રાખે છે. લો એલોય એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ છે કે ટૂંકો નહિવત પ્રમાણમાં મિશ્રણ ધાતુ ઉમેરી જે બનાવવામાં આવે લો એલોય સ્ટીલ. એમાં હાર્ડનેબિલિટી ઉપર જોઈન્ટ તમે ક્યાં યુઝ કરો છો એના આધારે મિશ્ર ધાતુઓમાં જ્યારે વેલ્ડેબિલિટી હોય એની ડિગ્રીમાં કઈ રીતનો ઘટાડો વધારો થાય છે. પ્રી હીટિંગ તાપમાન કેમ કરવું પડે છે, કારણ કે બે પાર્ટ્સનું આપણે બે રીતે વે કરી શકીએ છીએ. એક પહેલાં તમે હીટ ટ્રીટમેન્ટ કરો પછી વેલ્ડિંગ કરો, અને એક વેલ્ડિંગ કર્યા પછી એનું હીટ ટ્રીટમેન્ટ કરો. એટલે બંને કઈ રીતે અસર કરે છે બધા જ મુદ્દા ધ્યાનમાં રાખીને એના વેલ્ડેબિલિટી જે છે નક્કી કરવામાં આવે છે. એમાં આયરનની સૌથી વધુ હોય છે, પછી સ્ટીલ હોય છે, કાસ્ટ આયરન, લો એલોય સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ. તો ખૂબ જ મહત્ત્વનો એક ટોપિક છે વેલ્ડેબિલિટી. 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકાય છે અને 2 માર્ક્સમાં એને ફેક્ટર અફેક્ટિંગ પૂછાઈ શકે છે અથવા એનો ક્રમ પણ પૂછાઈ શકે છે.